વિચાર્યા પછી લખવાનું. ગણેશજી કહે સારું. ચમકે ગણેશજી પોતે જ બુદ્ધિના દાતા છે. એમને બુદ્ધિના દાતા પણ કહેવામાં આવ્યા છે. હવે જ્યારે જ્યારે વ્યાસજીને એમ થાય કે હવે મારે નાવા જવું છે કે જમવા જવું છે, તો ગણેશજી નહીં રહી કાંઠો શ્લોક હારો ભીડાઈ દે. એટલે ગણેશજી સવારથી હજુ સુધી વિચાર જ કરે પછી લખું કે ના લખું, ચિયો આમાં સારું છે ચિયો ખોટું છે. એટલે લખી ના કે તારી ટાઈમ નીકળી જાય. વિચારવું પડે ને. હા, વિચારે એટલે ટાઈમ નીકળી જાય ને પછી. તો તાવ સુધી વ્યાસજી આંખો બધે લઈને આવી જાય. એટલું કામ થઈ જાય એટલે વ્યાસજી ત્યાંથી નારદજી ગણેશજીને વ્યાસજીને હોપીને ત્યાંથી ઉપડી જાય. કેમ કે એના પગ તો ટકતા જ નહીં જોઈએ, ટકે જ નહીં પોતે. કે હવે નારદજીએ વ્યાસજી પાસેથી વિદાય લીધી છે. તો સૌનક ઋષિઓ કહે છે કે નારદજીના ગયા પછી વ્યાસજીએ શું કર્યું. હવે આખા પુરાણની રચના કરવી એટલે જેમ તેમ તો વાત ના કહેવાય ને. એટલે વ્યાસજીએ પેલા એક આસન ઉપર બેઠા છે ને પવિત્ર ગંગાજળથી આચમન કર્યું છે. વ્યાસજીએ પ્રાણાયામ કરી એમને દ્રષ્ટિ અંતર્મુખ કરી છે. ત્યાં તો તેમને દિવ્ય પ્રકાશ દેખાયો કે ગોદમાં ભગવાન બાલકૃષ્ણ માતાજીની ટચલી આંગળી પકડીને એમના ખોળામાં રમી રહ્યા છે. પછી બીજી તરફ કે ભગવાન એમના ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉપાડી રહ્યા છે. વ્યાસજીને આવી રીતે રાસલીલાના દર્શન થયા છે કે તેમાં એક એક ગોપીઓ સાથે એક એક કાનુડો છે. તેમનું સ્વરૂપ એમને દેખાયા છે અને મધ્યમાં રાધા કૃષ્ણ ઊભા છે. તેમની બાલલીલાના દર્શન થયા છે. વ્યાસજીને સમાધિમાં જે જોયું તે પોતે બોલ્યા છે. બીજા બધા પુરાણો વ્યાસજીએ લૌકિક ભાષામાં લખ્યા છે, જ્યારે ભાગવતજી સમાધિ ભાષામાં છે. ભાગવત એ સમાધિ ભાષાનો ગ્રંથ છે. આંખને જે દેખાય તે બધું જ સાચું હોતું નથી. જાદુગર રૂપિયાનો ઢગલો કરે છે. આંખ તે જુએ છે પણ તે સાચું નથી. જો રૂપિયાનો ઢગલો ખરેખર સાચો જ હોય તો જાદુગર આમ બધાને તમાશા શા માટે કરે? આંખને ખોટું પણ દેખાય છે. આંખો બંધ કરી સમાધિમાં પરમાત્માનું ધ્યાન કરતા સત્યનો સાક્ષાત્કાર થાય છે. સમાધિમાં જે દેખાય તે સત્ય છે. ભક્તો કહે છે કે આંખો મીચો ને તમને નિહાળો, ભીતરમાં ત્યારે ઉતરો ને ભીતરના ત્યારે થાય અંજવાળા રે. કે એ સત્ય છે. આંખો તો સાચું પણ જુએ ને ખોટું પણ જુએ છે. કે સા સંહિતા ભાગવતે
कृत्वानुकम्ये चात्मजज्जमा शुक्रं मदयापयासामा નિર્વૃત્તિ તિરંત મુનિ. કે સુતજી કહે છે કે વ્યાસજી સમાદેશ થયા છે, તેમની અંતરદ્રષ્ટિ ખુલી ગઈ છે. ભાગવત ભગવાનનો સાક્ષાત્કાર થયો. તેમણે શ્રીમદ ભાગવતની રચના કરી. ભાગવતમાં તત્વજ્ઞાન ઘણું છે, પણ તેનો પ્રધાન વિષય તો પ્રેમ છે. ભાગવત પુરાણ પ્રેમ પ્રધાન છે, ભક્તિ પ્રધાન છે. 18,000 શ્લોકોનો આ ભાગવત ગ્રંથ બનાવ્યો. ભાગવત એ પરમહંસોનો ની સંહિતા છે. રાજા પરીક્ષિતને શ્રીમંત નિમિત્ત બનાવીને બિલકુલ ના આવવો જોઈએ. આ સંસારના મનુષ્યો ને પ્રભુ પ્રેમ પાઠ ભણાવ્યા છે. ભાગવત ખાસ કરીને સંસારીઓ માટે છે. ભાગવત કથા મૃત્યુલોકના માનવીનો ને કાળ મુખમાંથી ઉગાડી લેનાર છે અને શ્રી કૃષ્ણના પ્રેમમાં તરબોળ કરી દે છે. જ્યાં સુધી ઈશ્વરમાં તમારો લય ના થાય ત્યાં સુધી આ ભાગવતનો આ સ્વાદ કર્યો. ભાગવત રસનું પાન કરો. વેદાંત સર્વનો ત્યાગ કરી ભગવાન પાછળ પડો તેમ કહે છે. જ્યારે ભાગવત સંસારીઓને કંઈક છોડવાનું કહ્યું નથી, પણ તમારું સર્વસ્વ ઈશ્વરને આપી દો, સમર્પણ કરી દો. પછી આના સખ્તપણે તે ભોગવો. વ્યાસજીએ વિચાર્યું કે મેં આ ભાગવત ગ્રંથ તૈયાર તો કર્યો, પણ તેનો પ્રચાર કોણ કરશે? આ ગ્રંથમાં મેં બધું જ ભરી દીધું છે. જેમાં માયા સાથે, સંસાર સાથે પ્રેમ હશે તે આ ભાગવત ગ્રંથના પ્રચાર કરી શકશે નહીં. જે જન્મથી નિર્વિકારી હોય, જેને માયાનો સંસર્ગ ના થયો હોય, તે જ આ ગ્રંથનો પ્રચાર કરી શકશે. આવા લાયક વક્તા એકમાત્ર સુખદેવજી છે. જેઓ જન્મથી જ સિદ્ધ યોગી છે. તેમનો જન્મ થયો કે તરત જ તપશ્ચર્યા કરવા માટે વનમાં નીકળી ગયા છે. કે સુખદેવજી સદા બ્રહ્મચિંતનમાં લીન રહે છે. તેમને વનમાંથી બોલાવવા કેવી રીતે? તેમને સગુણ બ્રહ્મ તરફ વાળવા માટે શ્રી કૃષ્ણ લીલાના શ્લોકો સંભળાવવા જોઈએ. એમ જાણવામાં આવ્યું છે કે નારીઓમાં શ્રેષ્ઠ રંભા એકવાર સુખદેવજી ને ચલાયમાન કરવા ચાલી હતી. સુખદેવજીને કહે છે કે વૃથા ગતમ તસ્ય નરસ્ય જીવનમ, કે મનુષ્ય જીવન ભોગ માટે છે. સંતોનો સાધુ સંન્યાસીનું જીવન વૃથા છે. તારે સુખદેવજી કહે છે કે હે દેવી સાંભળો, કોનું જીવન વ્યર્થા છે? નારાયણ પંકજલોચના પ્રભુ કે યોરહારે પરિલોભમાન ભક્તયાચ્યુતો એના સુપૂજિતો નહીં વૃતા
મત્તસ્ય નરસ્ય જીવનમ. કે નીલકમળની સમાન સુંદર જેના નેત્રો છે, જેના આકર્ષક અંગો ઉપર કેયુર હાર આદિ અલંકારો શોભી રહ્યા છે, જેના સર્વઅંતર્યામી નારાયણ પ્રભુના ચરણ કમળોમાં જેણે ભક્તિપૂર્વક પોતાની જાતને અર્પણ કરીને આ આવાગમનના ચક્રને મિટાવ્યું નહીં, એવાઓનું આ મનુષ્ય દેહનું ધારણ કરવું વ્યર્થ છે. એવા મનુષ્યનું જીવન વૃથા ગયું છે તેમ માનવું. રંભાએ જ્યારે સ્ત્રી દેહના ખૂબ જ વખાણ કર્યા ત્યારે સુખદેવજી કહ્યું કે સ્ત્રીનો દેહ આટલો સુંદર હોય છે, હવે ઈશ્વરની પ્રેરણાથી જો મારો બીજો જન્મ થશે કે બીજો જન્મ લઈશ ત્યારે તમારા જેવી સુંદર માતા શોધીશ. સુખદેવજી જન્મથી નિર્વિકાર છે, એટલે તેમને જન્મ વેત જ પિતાને કહી દીધું કે તમે મારા પિતા નથી, હું તમારો પુત્ર નથી, કોઈ પિતા નથી, કોઈ પુત્ર નથી. આવા સુખદેવજી ઘેર કેમ આવશે? શ્રી કૃષ્ણ સ્વરૂપ અદ્ભુત છે, તે સ્વરૂપ યોગીઓના ચિત્તને પણ આકર્ષાય છે. તો કનૈયો સુખદેવજી જેવા યોગીને શું નહીં આકર્ષે? સુખદેવજીને કૃષ્ણ લીલાના શ્લોકો સંભળાવવા જોઈએ. ભાગવતના શ્લોકો સાંભળી વનના હિંસક પશુઓ પણ વેરને ભૂલી જાય છે, શાંત થઈ જાય છે. જે શ્લોકોની અસર પશુઓના મન પર થાય છે, તો આ તો પછી મારો દીકરો છે, મનુષ્ય છે. કે જાનવરોના જનથી જે શ્લોકો હોભળે એનાથી એમના મન શાંત થઈ જાય, એમનો વેરભાવ લડવાનું ભૂલી જાય. તો સુખદેવજી કેમ નહીં આવે? વ્યાસજીએ વિચાર કર્યો કે ભાગવત કથાના શ્લોકો સુખદેવજી સુધી કેવી રીતે પહોંચાડવા. એટલામાં જ એમના બે શિષ્યોને એમને બોલાયા, જે નાના નાના હતા, ને એમને કીધું કે જ્યાં મારો પુત્ર ભગવાન ને સમાધિમાં બેઠો છે, ત્યાં જઈને તમે આ બે શ્લોકો એમની આગળ સંભળાવો. ને એ શ્લોક સાંભળ્યા પછી જો પૂછે કે આગળ સંભળાવો તો કહેજો કે તમારા પિતા વ્યાસજીએ અમને મોકલ્યા છે, ને આના બીજા શ્લોકો એમના જોડે તમારે શીખવા જવા પડશે. તે નાના નાના શિષ્યોને સુખદેવજી આગળ જઈને આ શ્લોકો ગાયા છે કે બ્રહ્મ પીડંત નટવર વપો કરયો કરણે કાર બેભદ્રવાસમ કનકમ કપીશમ વ્રજદંતિ ચાબાલયમ કરંધાનમ વેણોર્ધરમ સુધાયા પુરયન ગોપવૃંદે વૃંદારણ્યે સાપદરમણમ પવેસ્ત ગીત કીર્તિ.
આવી રીતે તે નાના નાનકા બટુકોએ ભગવાનના શણગારનું વર્ણન કર્યું છે. પણ સુખદેવજીને ભગવાનના શ્રવણનો શણગારના આટલો સુંદર વર્ણન સુનીને સમાધિ તૂટી નહીં. એમના મનમાં થયું કે આ શણગાર રસના બીજા શ્લોકો હું સાંભળવા નું કહું, પણ એમના આત્મા માનતી નથી. એટલે કહે છે કે આપણે જે સમાધિ લગાવવા છે એ બરોબર છે, આ શણગાર રસમાં કોઈ પડવું નથી. એટલે પાછી સમાધિમાં બેસી જાય છે. ત્યારે જે વ્યાસજીએ શિષ્યો મોકલ્યા હતા નાના નાના બટુકોને, તે એમના ગુરુજી વ્યાસજીને જઈને કહે છે કે તે સમાધિ એમને તૂટી નથી, પણ એ તો હલ્યા પણ નથી. આ શ્લોકો સાંભળ્યા પછી ત્યારે વ્યાસજી વિચારે છે કે આમાં શું મોટી વાત છે. આપણે ફરી પ્રયાસ કરીશું. તે આ વખતે વ્યાસજીએ એ બટુકોને ભગવાનના ગુણો કેવા છે, કે ભગવાનનો સ્વભાવ કેવો છે, એના શ્લોકો સંભળાઈ મૂક્યા છે. ત્યારે તે બટુકોએ તરત જ સુખદેવજી પાસે જઈને એ શ્લોકનું ગાન કરવા લાગ્યા, કે બોલવા માંડ્યા કે અહો વકીયમ સ્તનઃ કાલકૂટમ જેદ્યાસય પાય પદાપ્યસાદ્વી ભે ભે ગતિરાત્રયોર્ચિંતા તતોન્યાકમવા દયાલો શરણમ વ્રજે. કે નાના નાના બટુકોના આ સ્વભાવના સાંભળીને તે શ્લોકો સાંભળે છે કે બકાસુરની બહેન બકી કાલકૂટ નામક વિષ લગાવીને ભગવાનને મારવા માટે આવી છે. તોય પણ ભગવાને એના ઉપર દયા કરી છે. કે ભગવાને તેને તેમની માતા જેવો પદ આપીને, જેટલી એમની માતાને પદ્મી આપી હતી ને મુક્તિ આપી હતી, તેટલી જ એ બકીને આપી છે. એટલે ભગવાન આટલા દયાળુ છે, કોઈના પાસે કઈ લેતા જ નથી. તારે સુખદેવજી આ વર્ણન સાંભળીને ગદગદ થઈ ગયા છે ને તેમની સમાધિ ખુલી ગઈ છે. અમને તે નાના નાના બટુકોને કહેવા લાગે છે કે હવે આગળ સંભળાવો, મારે હજી સાંભળવાની ઈચ્છા છે. ત્યારે તે બટુકો કહે છે કે અમને તો આટલા સુધી જ આવડે છે, ઓનાથી વધારે જો તમારે સાંભળવું હોય તો તમારા પિતા પાસે તમારે જવું પડશે. તારે સુખદેવજી દોડતા દોડતા એમના પિતા પાસે ગયા છે અને તેમના ચરણોમાં પડી ગયા છે.
અને સુખદેવજી એમના પિતાને કહે છે કે હવે આગળનું વર્ણન મને સંભળાવો શ્રી કૃષ્ણના સ્વભાવનું. ત્યારે વ્યાસજી વિચારે છે શું કે મારો પુત્ર છે પર નિર્મત્સર છે. અમને જન્મ લેતાની સાથે જ તે ખબર હતી કે તેના મુખેથી એક દિવસ આવું કાર્ય થવાનું છે. ત્યારે વ્યાસજી મનમાં સુખદેવજીની તારીફ કરે છે, પણ શાસ્ત્રો કહે છે કે પિતાએ એના પુત્રના કોઈ દિવસ વખાણ ના કરવા જોઈએ. પછી વ્યાસજીને સુખદેવજીની પરીક્ષા લેવાનો વિચાર આવ્યો છે. સુખદેવજીને પરીક્ષા લેવા રાજા જનકને ત્યાં મોકલ્યા છે. જ્યારે જનક રાજાએ સુખદેવજીને પરીક્ષામાં પાસ કરી દીધા ત્યારે શ્રી વ્યાસજીએ દિવ્ય ભાગવત કથા અમૃતનું રસપાન કરાવ્યું છે. कि सा सहिता भागवतीम कीर्त्वानुक्रम्य चात्मजता शुक्रम मदया पयामासा निर्वृत्ते निरंतमुनि. कि श्री व्यासજીએ ભાગવત સંહિતા નિર્મળ અને પુનરાવર્તી કરીને નિવૃત્તિ પરાયણ થયા છે. પુત્ર સુખદેવજીને આ કથાનો રસપાન કરાવી દીધું છે. ત્યારે સુતજી સૌનકાદિક ઋષિઓથી કહે છે કે સૌનકાદિક મુનિઓ જ્યારે પરીક્ષિતનો સૌનકાદિક મુનિઓ જ્યારે પરીક્ષિતજીનો શ્રાપ લાગ્યો, તક્ષક નાગ કેળ્યો અને તેમને મૃત્યુ થઈ. તે પરીક્ષિત ને શ્રાપનો વિષય કયા વિષયમાં પરીક્ષિતને શ્રાપ લાગ્યો એ સૌનકાદિક મુનિઓએ સુતજીને પૂછ્યું છે. અને કે પરીક્ષિત કોણ હતા કે એમને આ શ્રાપના લીધે મૃત્યુને માથે ચડાવી પડી છે. ત્યારે સુતજી ભગવાન સૌનકાદિક મુનિઓથી કહે છે કે એ આપણે સાંભળવું હોય તો આપણે એના માટે મહાભારતમાં જવું પડશે. તારે પરીક્ષિતજીનો જન્મ ક્યાં થયો, કેવી રીતે થયો
એમને શ્રાપ કેવી રીતે લાગ્યો ને એમને મૃત્યુ ને માથે કેવી રીતે ચડાવી, એ બધું જાણવા મળશે. કે જ્યાં કૌરવો અને પાંડવો વચ્ચે ધર્મનો યુદ્ધ ચાલી રહ્યો છે, એ જગ્યાએ કુરુક્ષેત્ર છે. ત્યાં આ યુદ્ધ પૂર્ણ થવા પામ્યો છે. ત્યાં એક પુરુષ ભૂમિ ઉપર પડ્યો રાડું પાડે છે, ચીસો પાડે છે. કેમ કે ભીમે તે પુરુષની ગદાથી જાંઘો ચીરી નાખી છે. તે પુરુષ દુર્યોધન પોતે જ હતો. જ્યારે ભીમસેન ગદાથી તેને મૃત્યુના ઘરે મોકલતા હતા, ત્યારે જ તેમની યાત્રા પૂર્ણ કરી શ્રી બલરામજી મહારાજ ત્યાં પધારે છે. જ્યારે બલરામજી મહાભારતનું યુદ્ધ પ્રારંભ થયું હતું, ત્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે તમારે કેની બાજુથી યુદ્ધ કરવું છે. ત્યારે બલરામજીએ કીધું હતું કે દુર્યોધન મારો શિષ્ય છે અને પાંડવ એ મારા ભાઈઓ છે, એટલે હું આ યુદ્ધમાં હાજર નહીં રહું. એટલે ત્યાંથી બલરામજી યાત્રા કરવા નીકળી ગયા છે ને આજે પધાર્યા છે. ત્યારે બલરામજી મહારાજ આજ યાત્રા પૂર્ણ કરીને હસ્તિનાપુર પધારે છે. એમણે જોયું કે નિહત્તા હથિયાર વગરના પુરુષ એટલે કે દુર્યોધન ઉપર ભીમસેન નિયમોનું ઉલ્લંઘન કરીને તેના ઉપર પ્રહાર કરી રહ્યો છે. એ યુદ્ધ ભૂમિનો નિયમ છે કે કટે ભાગથી નીચે અંગો પર કોઈ પ્રહાર ના કરી શકે. પરંતુ બલરામજીએ જોયું કે ભીમસેન દુર્યોધનના જંઘા પર ગદાનો પ્રહાર કરી રહ્યો છે. દુર્યોધન ને બહુ પીડા થાય છે, એટલે ભૂમિ ઉપર પડ્યો રાડું પાડે છે, ચીસો પાડે છે, જે આપણાથી જોવાય નહીં. આપણાને જો થોડું વાગે તો આપણે હાલ દોડી જઈએ કે હેડો ડોક્ટર પાસે પાટો બધાવવો પડશે, ને કે આ ઘા હવે મટે એમ નથી. આ તો યુદ્ધ ભૂમિમાં છે હજી, ને તેના ઘા ઉપર ઘા માર કરે છે ભીમ. તાલે બલરામજીને ક્રોધ આવી ગયો છે ને પોતાનો શસ્ત્ર જેનું નામ હલ હતો તે ઉપાડીને દોડ્યા છે. કઈ બાજુ? ભીમસેન બાજુ. તે ઠાકોરજીએ જોયું છે આપણે ખેતરમાં ક્યાં તો અનર્થ થાય છે. હાલ કે ને તારે શ્રી ઠાકોરજી દોડીને બલરામજીના બે પગ પકડી લે છે. અને કહે છે કે દાઉ દાદા
તમે અત્યારે પધાર્યા, આટલી ઘડી ક્યાંય હતા? એટલે પેલાને થોડુંક સમજાવે તો પેલું ઠરી જાય ને બધું. હોવે. તો બલરામજી કહે છે કે હે કાના, કે તું આ શું કરી રહ્યો છે? આ તો યુદ્ધ ભૂમિના નિયમ વિરુદ્ધ કહેવાય કે તું આ બધું શું કરાવી રહ્યો છે? તારે ઠાકોરજીએ જોયું કે બલરામજીનો થોડો ક્રોધ ટાઢો પડ્યો છે. ત્યારે ઠાકોરજી બોલવા લાગ્યા કે તમને આટલા દિવસમાં આજે જ દેખાડું કે ભીમ આજે અન્યાય કરી રહ્યો છે. તમારા શિષ્ય દુર્યોધને જે એમના સાથે અન્યાય કર્યો, એના દેખાડ. ત્યારે તમે ક્યાં હતા? જ્યારે પાંડવોની સાથે આ અન્યાય થયો ત્યારે તમે શું કરી રહ્યા હતા? એમને લાક્ષગૃહમાં જલાવવામાં આવ્યા, એ લોકોને વિષ પીવડાવવામાં આવ્યા, એમને દૂત કીડા, એટલે જે આપણે પેલા રમતા એને શું કહેવાય? ચોકટા. હા, ચોકટા. ચોપાટમાં હરાવવામાં આવ્યા. તે પણ છલથી ફરી સભામાં એક સ્ત્રીને લગ્ન કરવામાં આવી. ત્યારે તમે ક્યાં હતા? આટલી કોશિશો થઈ ગઈ ત્યારે તમને અન્યાય દેખાણું નહીં ને આજે તમને અન્યાય દેખાય છે. ત્યારે બલરામજીને લાગ્યું કે કૃષ્ણ સાચો છે, એ સાચો કહી રહ્યો છે. એક એનું નાનકડું દ્રષ્ટાંત છે. એક શેઠે પોતાના સ્વખર્ચે અધિક માસમાં પારાયણ બેસાડી છે. ને તે પારાયણ રોજે રોજ સાંભળવા જાય છે. પણ એક દિવસ એમને બહાર ગામ જવાનું થાય છે. ત્યારે તે મહારાજ પાસે જઈને કહે છે કે મહારાજ, મારે કાલે બહાર ગામ જવું છે, તો એનો કોઈ ઉપાય કરો કે જેનાથી મારો દિવસ પણ ના બગડે અને આ કથા ખંડી કે ના થાય, કે કથાનો દિવસ છે ને એ હું ચૂકી ના જાઉં. ત્યારે પંડિતજી કહે છે કે આનો એક જ ઉપાય છે કે જે દિવસે તમે બહાર ગામ જાઓ તે દિવસે તમારા પુત્રને મોકલી દેજો, તે તમે સાંભળે એવું જ ગણાશે. શેઠ તો ઘડીક વાર વિચાર કરે અને વિચાર કર્યા પછી કહે કે ના, કે હું મારો પુત્ર નહીં મોકલું. પણ મહારાજ પૂછે ચમ? કે જો આવી સરસ તમે ભાગવત કથા કે પારાયણ કરો છો ને જો એ સાંભળી જાય ને ઘર બાર મૂકીને ચાલે જાય તો ચોક જુનાગઢ થી બાવો થઈ જાય તો મારે છે જ આવું કહેવાય.
મારે તો એક ને એક દીકરો જ છે, હવે ઘર આખું રવડી જાય ને કે. તારે તે મહારાજ કહે છે કે હે શેઠ, તમે અત્યાર સુધી જે કથા સાંભળી છે કે તમને આજે 15 દિવસ જેવા થઈ જાય, તમે કથા સાંભળી 15 દિવસથી, તો કે તમે કે જુનાગઢ નથી ગયા, તો કે તમારો છોકરો ક્યાંથી જવાનો હતો એક દિવસમાં? હા એટલે આજના મા બાપો પુત્રને કે એમને છોકરાઓને એવી માયાજાળમાં ફાંસી રાખે છે કે ક્યાંય તે સાધુ ના બની જાય, કે ક્યાંય ભગવત ભજનમાં નથી જવા દેતા, કે ક્યાંક એની વૃત્તિ ભજનમાં ના લાગી જાય. એવી જ રીતે શેઠ તેના પુત્રના લોભમાં તેને ત્યાં જવા નથી દેતો. પણ મહારાજ કહે છે કે જો આ શેઠ કે મહાત્મા નથી થયા 15 દિવસમાં, તો આ દિવસ એક દિવસ સાંભળ્યામાં અને ખબર શું પડવાની છોકરાને? તો એવી જ રીતે શ્રી કૃષ્ણ અને બલરામજીમાં આ વાત થઈ છે કે જ્યારે પહેલા અન્યાય થયો ત્યારે તમે જોયો નહીં, ને આજે હવે કહો છો કે અત્યારે અન્યાય થઈ રહ્યો છે. દુર્યોધન જ્યારે પૃથ્વી પર પડ્યો એને અંતિમ શ્વાસો ગણતો હતો, ત્યારે ત્યાં અશ્વત્થામા ત્યાં આવ્યો અને દુર્યોધનને કહેવા લાગ્યો, શું કે હે મિત્ર, કે તમારી કેવી દશા થઈ છે? હું આ તમારી દશા જોઈને બહુ દુઃખી થઉં છું. મને બતાવો કે તમારી અંતિમ ઈચ્છા શું છે? હું તમારા માટે શું કરી શકું છું? દુર્યોધન બોલ્યો, કે મારા હાથથી હું પાંડવોને મારી શક્યો નથી, એ જ મારી છેલ્લી ઈચ્છા છે. પણ આ છેલ્લા મરતી વખતે પાંડવોને મરેલા જોવાની ઈચ્છા છે. એમાં કોઈક કહે છે કે દુષ્ટ મરતા મરતા પણ બીજાને દબોડતા જાય છે. એમાં એક સોનીભાઈ હતા, એમનો પેલા એક દ્રષ્ટાંત છે કે સોનીભાઈ આખી જિંદગી ધંધામાં રચ્યા પચ્યા જ રહ્યા, બીજું કોઈ કર્યું જ નહીં. ભગવાને તો કોઈ દાડે નામ લીધું નહીં, કોઈ દાડે અગરબત્તી કરી નહીં, કે હાથે જોડ્યા નથી. અંતકાળ નજીક આવ્યો એટલે તેમના દીકરાઓએ અંત સમય જાણીને છોકરાઓએ કીધું કે હવે બાપા તમે ભગવાનનું નામ લો. પણ બાપાએ તો આખી જિંદગી કદી ભગવાનનું નામ લીધું નથી, તો પછી અંતકાળે ક્યાંથી યાદ આવે
કે જ્યારે આખી જિંદગી નથી લીધું તારા છેલ્લા વખતમાં ચારા ભગવાન યાદ આવશે કે હવે બાપાને આજે જીવેશના છે, કદાચ કંઈક ચમત્કાર થાય તેના માટે એક ડાક્ટર બોલાવ્યો છે ને ડાક્ટરે કહ્યું છે, તેમને તાવ માપીને ડાક્ટર બોલ્યો છે કે તાવ આજે 105 છે. જેણે આખી જિંદગી ધંધા પાછળ રૂપિયા પાછળ વિતાવી છે તેને 105 એટલે સોનાના ભાવ જણાયા. તેણે છોકરાઓને કીધું કે વેચી નાખ. છોકરાને કે વેચી નાખ કે મેં 80 ના ભાવે લીધું હતું, તું 105 નો ભાવ થયો છે, તું વેચી નાખ કહેવાય. પછી મળે. હા, કે કઈક મળશે મને. તો એવી જ આપણે પર દશા થાય છે કે છેલ્લા સમયમાં આપણે કશું કરી શકતા નથી. નથી તો ભગવાનમાં રહી શકતા, નથી સંસારમાં રહી શકતા. એટલે ભગવાન કહે છે કે મનુષ્યને સંસાર માટે કંઈક કરવું જોઈએ જેનાથી તે સંસારને સહેલાઈથી પાર ઉતરી જાય. ક્યાંક એને હોડી સંસારની વચમાં ના ડૂબી જાય. કે એક સંત નદી કિનારે બેઠા હતા ને તે ભજન કરી રહ્યા હતા. ત્યારે જ એમની દ્રષ્ટિ એક વિચ્છુ ઉપર પડે છે કે એક વેસુ ઉપર પડે છે જે જલમાં ડૂબી રહ્યો હતો. સંતે તેને જોયો ને તેના ઉપર દયા કરી ને તે વેછુને પકડીને બહાર કાઢે છે. સંત જેવા જ તેને બહાર કાઢે તેવા જ વેસો ડંખ મારે છે. તે સંતજીને બહુ તકલીફ થાય છે એટલે હાથ ફરી જાય છે ને વેસો પાછો નદીમાં પડી જાય છે. આવી રીતે ઘણી વખત થયું, પર સંત કેટલી વખત એવું જ કર્યું. તે સંતની પાછળ એક ભાઈ ઉભો ઉભો જોતો હતો. તે સંતને કહે છે કે હે મહાત્માજી, તમારે કેમ મળવાની ઉતાવળ છે? તારે સંત ઉત્તર આપે છે કે ભાઈ, વારંવાર ડંખ મારવો તે વેછુના સ્વભાવમાં છે, પણ મારા સ્વભાવમાં આ જીવોની રક્ષા કરવાનું છે, આ ધર્મની રક્ષા કરવાની છે. સંત કહે કે દુષ્ટ એમને દુષ્ટતા છોડી શકે નહીં, ત્યારે સજ્જનો પણ એમની સજ્જનતા છોડી શકતા નથી. અશ્વત્થામાને દુર્યોધને કહ્યું અશ્વત્થામા કહે છે કે મેં તમારું નમક ખાધું છે, તો તમારી આ છેલ્લી ઈચ્છા પૂરી કરીશ. ત્યારે અશ્વત્થામા ને એક દ્રશ્ય દેખાય છે. ત્યાં સુધી અશ્વત્થામાને બીજું કઈ સૂઝતું નથી. કે એક હાડિયાનો માળો છે,
તેમાં હાડિયાના બચ્ચા સૂઈ રહ્યા છે ને તેમાં એક ધુવળ આવે છે. અને તે સૂતેલા હાડિયાના બચ્ચાઓને માળાથી ભોય પાડી દે છે. એટલે તે હાડિયાના બચ્ચાઓ મરી જાય છે, મૃત્યુ પામે છે. ત્યારે અશ્વત્થામાને સમજાય છે કે મારે શું કરવું જોઈએ. ત્યારે અશ્વત્થામા પાંડવોના શિબિર તરફ આગળ વધે છે. તે શ્રી ઠાકોરજી તો બધું જાણતા હતા. તો તે તરત જ પાંડવોને ચિંતા કરવા લાગ્યા અને પાંડવોના શિબિરમાં જઈ પહોંચ્યા. રસ્તામાં ઠાકોરજી વિચારી રહ્યા હતા કે અહીંયા હું જાગું છું તો પાંડવે ત્યાં જાગતા હશે. તેમને ત્યાંથી લઈને હું ભ્રમણ ઉપર જઈશ. પણ જેવા જ ઠાકોરજી પાંડવોના શિબિરમાં પ્રવેશે છે તેવા જ પાંડવો તો ચાદર ખેંચીને સૂઈ રહ્યા હતા. ઠાકોરજીએ પાંડવોને ઠપકો આપ્યો છે ને જગાડ્યા છે કે લોકો આવા યુદ્ધમાં રાતે યુદ્ધની રણનીતિ બનાવે છે ને જાગે છે, ને તમે રાતના આ શિબિરમાં આવી રીતે સૂઈ રહ્યા છો. તમે લોકોને ધિક્કાર છે કે તમને આટલી ઊંઘ આવે છે કે હજી મહાભારત પૂર્ણ થયું નથી તોય પણ તમે નિશ્ચિંત થઈને સૂઈ રહ્યા છો. તમને કઈ ભાન જ નથી. પણ તમને કોઈ આને ચિંતા પણ નથી. ત્યારે અર્જુન હાથ જોડીને કહે છે